છે એ તો પ્રેમના પણ સાગર છે, સુખના સાગર છે, આનંદના સાગર છે, પણ એક શબ્દ વાપરીએ જ્ઞાન સાગર, તો પરમાત્મા એ જ્ઞાન સાગર હોવાના કારણે એ આપણી આત્માની અંદર બૂંદ બૂંદ આપણને જ્ઞાન આપે છે કે જેની યાદગાર રૂપે આપણે શિવ મંદિરમાં શું કરીએ છીએ? જળાધારી મૂકી છે કે નહીં? અને ટપકું ટપકું એમના ઉપર પડતું રહે. એક વખત એક દાદા એના પૌત્રને લઈને શિવ મંદિરમાં ગયા. એટલે એ પૌત્રને મનમાં એવો સંકલ્પ ચાલ્યો. શું સંકલ્પ ચાલ્યો? કે દાદા, આ જળાધારી થી પાણી ટપક ટપક થાય છે, એનું રહસ્ય શું? શું રહસ્ય તમને બધાને ખબર છે? એટલે દાદાએ સરસ જવાબ આપ્યો કે બેટા, શિવજી છે ને હંમેશા કોપાયમાન જ રહેતા હતા. એમને ગુસ્સો વધારે આવતો હતો ને, એટલે જળાધારી મૂકી છે કે જેનાથી બુંદ બુંદ પાણી ટપકે જાય એટલે શિવજી થોડા ટાઢા. હવે ગુસ્સો ભગવાનને આવે? ગુસ્સો કોને આવે? કોને આવે? આપણને ગુસ્સો આવે, ભગવાનને આવે. અને ભગવાન કદાચ કોપાયમાન થયા હોય તો પણ કોની સામે થયા? કે જે વિકારોથી વશીભૂત લોકો છે, જે વિકારોને નાથવા માટે કૃપા કરે છે, એ કદી કોપાયમાન થતા નથી. પણ આપણે એવું કહી દીધું તો એ જળાધારી જે ટપકી રહી છે ને, એ કોઈ નિશાની નથી, આપણા માટે છે. કે જ્યારે વ્યક્તિ જેના સંગમાં રહે ને એવો બને, એવું કહેવાય છે કે નહીં? કે તમે જેની જોડે વધારે ઉઠો બેસો ને એવા ગુણ તમારામાં આવતા જ હોય. તમે દારૂડિયા પાસે બેસો ને દારૂ ભલે ના પીવો તો એ તમને શું કહે? કાય દારૂડિયો છે, પેલું કે નહીં પીતો, એ તો કે ટેસ્ટ તો કરીને આવતા જ હોય. બાજુમાં બેઠા હોય, બાકી હોય નહીં. નિંદા કરવા વાળી ટોળામાં બેસો તો તમને પણ શું કહે? એવું જ કહેવાય ને, સંગમાં રહો એવો અસર પડે ને પડે. તો એ જ્ઞાન સાગર પરમાત્મા પણ આપણને કહી રહ્યા છે આજના દિવસે કે તમે આ સૃષ્ટિ ઉપર આવીને હું જે જ્ઞાન આપું છું એના સંસર્ગમાં રહેશો તો જરૂર આત્મા પાવન બની શકે છે. એક નાનું કહાની ઉદાહરણ બતાવું કે જુઓ, સંગમાં રહેવાનો ફાયદો કેટલો છે, નુકસાન પણ કેટલું છે. આપણે ક્યારે ભગવાનનો સંગ નથી કર્યો, હંમેશા કોના સંગમાં રહ્યા છીએ? વ્યક્તિઓના સંગમાં રહ્યા છે. એમાં જે ગમતું હોય એના જ. અને આપણને ગમે કોણ? આપણા જેવું હોય એ જ ગમે ને. આપણાથી વિરોધી કોઈ ગમે આપણને નહીં. એક વખતે એક રાજન જંગલમાં શિકાર માટે નીકળ્યો. બની એવું કાફલો અલગ થઈ ગયો, એ પોતે રસ્તો ચૂકી ગયો અને ઘનઘોર જંગલમાં કે જે આદિવાસી પ્રજાઓ રહેતી હતી એ સમય એ બાજુ જતા રહ્યા. હવે એને એવું હતું, તરસ લાગી છે, હું નજીક જઉં તો મને કંઈક મળશે. પરંતુ હજી તો એ નજીક જાય છે પહેલા જ એક પોપટ હતો પાંજરામાં પૂરેલો. એ પોપટ એવું કહે છે કે આને પકડી લો, આને પૂરી દો, આના કપડા લઈ લો, આને લૂંટી લો, આવો શબ્દ બોલે, આને મારી નાખો. પોપટ એકલો એકલો બોલતો હતો. એટલે રાજાએ પોપટની ભાષા વાચા જાણી અને શું કર્યું? ત્યાંથી દોટ મૂકી. ખબર પડી ગઈ કે આ કબીલો સારો, જ્યાં પ્રાણીઓ આવા છે તો માણસો કેવા હશે. એટલે એને પોતાની ઘોડાની લગમ ખેંચી અને દોડાયું પાછળ. આદિવાસીઓ પણ દોડ્યા મેસેજ સાંભળીને પોપટના, પણ છતાંય રાજન એટલો ફાસ્ટમાં દોડ્યો કે આદિવાસીઓ પહોંચી શક્યા નહીં અને એની હદ પતી ગઈ. અને પછી બીજા જંગલમાં થોડો પ્રવેશ કર્યો ત્યારે એને નીરવ શાંતિનો અનુભવ થયો. પવિત્રતા અને શાંતિની અનુભૂતિ સાથે એને હાશ પણ થઈ થોડી. વાતાવરણનો પણ ફરક તો પડે ને. હવે એને એમ લાગ્યું કે અહીંયા સેફ છું, એટલે ત્યાં પણ એ ઝૂંપડી શોધતો જતો તો એવામાં એક પોપટ હતો, એ પણ પાંજરે પૂરેલો. બોલ્યો, આવો બેસો, રાજન આવ્યા છે, રાજનને પાણી આપો, અર્ધ આપો, આસન પાથરો. એટલે આ અવાજ સાંભળ્યો ને એટલે રાજાને થોડી શાંતિ થઈ અને એ જ સાંભળીને અંદરથી સન્યાસી બહાર આવ્યા. આસન પાથર્યું, પાણી આપ્યું. પણ પેલા રાજાના મનમાં પ્રશ્ન કયો શરૂ થયો? એક જ જાતિના બે પક્ષી
અને તોય જમીન આસમાનનો ફરક છે. એક આસુરી તત્વોથી ભરેલું છે અને એક દૈવી તત્વોથી ભરેલો છે. કારણ શું? હજી તો મનમાં પ્રશ્ન જ થાય છે. ત્યાં જ પેલો પોપટ જવાબ આપે છે, રાજન ચિંતા નહીં કરો, એ મારો જ ભાઈ છે. અમે બંને એક જ માતા પિતાના સંતાન છીએ, પણ બને એવું કે મા બાપ જતા રહ્યા પછી એ ચોર અને ડાકુઓના હાથમાં જતો રહ્યો અને હું સંન્યાસીએ મારું જીવન બચાવ્યું. એટલે એનો સંગ એમને લાગ્યો છે, એટલે એ એવો છે ને હું સંન્યાસીના સંગમાં રહું છું. રાજાને ઉત્તર મળી ગયો, આપણને પણ ઉત્તર મળી ગયો હશે. ક્યારેક થોડો સમય કાઢીને કોના સંગમાં રહેવું જોઈએ? પણ ટાઈમ જ કયો છે પૂછજો. આ તો અહીંયા વ્યવહાર સાચવવા આવ્યા છો ભાઈ. સોસાયટી પ્રોગ્રામ છે, રમેશભાઈએ રાખ્યો, અહીંયા ના જઈએ તો પછી કાલે આપણા ઘેર ના આવે, એટલે આપણે જવું તો પડે. ફોન કરીને કહ્યું હશે આવજો, એટલે એ પ્રસંગ સાચવવા આવ્યા. આપણો પ્રસંગ એ સાચવતા હોય ને. પણ તું પરમાત્માએ આપણું કેટલું સાચવ્યું છે, છતાંય આપણે ભગવાન પાસે બેસવાનો ટાઈમ છે ઘડીનો પણ નહીં. ઘડીનો ટાઈમ નથી. અને જે ટાઈમ છે આપણો ક્યાં જઈ રહ્યો છે? ક્યાં જઈ રહ્યો છે? વ્યર્થમાં. વ્યર્થમાં. અને ત્યાં ગમે છે. મહિલા મંડળ ભેગું થયું હોય ને તો ત્યાં બેન ટોળું ગમે. એક મહિલા હતા ને, રોજ રાત પડે બહાર જાય ને વાતો કરીને 10 વાગે આવે. ઘરમાં પતિ હોય કે દીકરો હોય, હોવનું કામ કરે છે. આજે કામ પતી ગયું એટલે એવું બોલીને હેડી હું આવું છું, એટલે ખબર હતી કે આવું છું મતલબ 10 વાગ્યા સુધી અંદર આવવાના નહીં. પણ બની એવું કે 10 મિનિટમાં અંદર આવતી રહી ઘેર. એટલે દીકરાને પતિને નવાઈ લાગી કે આટલી ઉતાવળમાં કેમ આવી ગઈ? રોજ તો 10 વાગે આવે છે. એટલે એને પૂછ્યું કે કેમ આજ વહેલી આવી ગઈ તું? એટલે કે તા શું કરું? એટલે કે આજ તો વહેલું રોજ કરતા વધારે વહેલું છે. તો કારણ? એટલે કે તાર શું કરું? બધો હાજર હતો ત્યાં આગળ. એટલે કે બધો હાજર હતા તો સારું ને, તે પણ વાતો કોની કરું કે હું જઈ? બધા હાજર હતા એટલે વાતો કોની કરવાની મારે? એટલે કોઈ વાત જ નથી, એટલે હું ઘેર આવતી. એટલે માણસ ભેગું થાય ને એટલે સમય ક્યાં ઉપયોગ કરે છે? પ્રભુ ચિંતનમાં નહીં, પણ પરચિંતનમાં. એટલે જળાધારી આપણી નિશાની છે કે પરમાત્મા આપણી ઉપર જ્ઞાનની બૂંદ બૂંદ આપણને ટપકું આપે છે, પણ જો એની સાથે બેસીને થોડો સમય ગાળીએ ને તો જ્ઞાન સાગર પરમાત્માથી આપણે જ્ઞાન અમૃતને પ્રાપ્ત કરી અને આપણે આત્માને પણ આપણે પાવન જરૂર બનાવી શકીએ છીએ. અને કરવું જ જોઈએ. 24 કલાક પરમાત્માએ આપણને આપ્યો છે. કેટલો? અને છતાંય જેને આપણને સમય આપ્યો વાપરવા, સંકલ્પ વાપરવા આલ્યા, શ્વાસ વાપરવા આલ્યો, સારો પરિવાર વાપરવા આલ્યો છે, તન મન અને ધન આપણી પાસે છે, અને તોય આપણે શું કહીએ છીએ? કઈ ફરિયાદ છે આપણી બધાની? કઈ ફરિયાદ છે? હજી ભગવાન પાસે બેસવાનો ટાઈમ નથી. અને અંતે એ જ ભગવાન પછી જ્યારે એની પાસે બેસવાનો ટાઈમ નથી ને આપણને, પછી એ સમયને પણ લઈ લે છે. એટલે એ વ્યક્તિનો કદી સમય પણ સારો ચાલતો નથી. એટલે કહેવત નથી, આપણે શું કહીએ, બિચારાનો સમય અત્યારે થોડો ખરાબ ચાલી રહ્યો છે. કેમ? ભગવાને મદદ નથી કરતા. અને કાં તો સારો સમય ચાલતો હોય તો શું કહીએ, હમણાં એમનો સમય બહુ સારો ચાલી રહ્યો છે. મતલબ કે આપણે જે પુણ્યનું એકાઉન્ટ્સ ભેગું કરીએ છીએ ને, કર્મોનું, સત્કર્મોનું, ચાહે તનથી, ચાહે મનથી, ચાહે ધનથી, ચાહે સમય કોઈને આપ્યો છે સદુપયોગમાં વાપરવા, જે આપણા શ્વાસ ભગવાન આગળ આપણે સમર્પિત કર્યા છે, ત્યારે ભગવાન પણ આપણા સમય, સંકલ્પ, શ્વાસ, તન, મન, ધન બધું જ આપણને સમર્પિત કરે જ છે. અને એની યાદગાર છે બિલીપત્ર. બીજું ભગવાનની કઈ વિધિ વિધાનમાં ઉપયોગ કરીએ છીએ? બિલીપત્ર, આકડો, ધતુરો ચડાવીએ છીએ ને દિવસે. બેલપત્ર ચડવાનું હતું બલી અને ચડાવ્યું બિલી. કેમ? બલી ચડવાની તાકાત જ નહોતી, એવું સમજતા હતા આપણે. ગાતા તો આયા તન મન ધન સબ કુછ તેરા, ક્યા લાગે મેરા,
તેરા તુજકો અર્પણ કુછ ન લાગે મેરા. અને ઘરે આયા પછી ઘરે જ નહીં, મંદિરમાંથી નીચે ઉતરીને શું કહીએ? સબ કુછ મેરા ક્યાં લાગે તેરા. એ તો ગાવું પડે ભગવાનના મંદિરમાં જઈને. બાકી તાકાત છે કુટી કોડી ભગવાન માટે વાપરી શકીએ આપણે? ચાહે તન, ચાહે મન, કે ચાહે ધન, ચાહે સમય. અને પછી જ્યારે બધું ક્ષીણ થઈ જાય ને, આપણું તન ખરાબ થઈ જાય, મન સમય પ્રમાણે ન ચાલે, ધન આપણા હાથમાંથી જતું રહે, બાળકોના હાથમાં, સમય પણ બરોબર ન ચાલતો હોય, શ્વાસ પણ દવાઓ લઈ લઈને લેવા પડતા હોય પંપ મારીને, અને પછી શું કહીએ? શું કહીએ? હું તારો અને તું કહેતા મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ તેરા. પછી કહીએ ભગવાન કે છે ઇન્દ્રિયોના ગુલામ છો તમે. એ ઇન્દ્રિયોની ગુલામીમાંથી મુક્ત બનો. પાંચે ઇન્દ્રિયોના એટલા ગુલામ બની ગયા છીએ કે આપણને કન રસ મળતો હોય તો વાતો કરવા બેસીશું, જ્યાં આપણને રસ ના મળે ને ત્યાં બેસવા પણ જતા નથી. જ્યાં આંખોનો રસ મળે ત્યાં બેસીશું, જ્યાં જીવવાનો રસ હશે ત્યાં જગ્યા પસંદ હશે, પરંતુ જ્યાં પ્રભુ રસ હશે ને ત્યાં આપણે કેટલું ટકીશું? બહુ ઓછું, બહુ ઓછું. 1 કલાક. ઓર આખી જિંદગીની દ્રઢતાથી એક પ્રતિજ્ઞા ન કરી શકીએ આપણે કે ભગવાન હું મારો 1 કલાક રોજ તારા ઉપર બલિ ચડાવીશ. અને પછી શું કરીએ? બિલીપત્રના જે દિવસે શિવરાત્રી હશે ને, મોટા માણસો તો ટાઈમ ના હોય બિલીપત્ર ચડાવવાનો, એટલે ઘરે બ્રાહ્મણ બેસાડી દે. એ દિવસે આજે બ્રાહ્મણને કહી દીધા હોય પૈસા આપીને કે આજે મારા નામના 1 લાખ બિલીપત્ર ચડાવી દેજો. બિચારો આટલા બધા બિલી ચોથી લાવે, બીજા વેપારીના એના જ બિલી ચડતા હોય ઉતરતા હોય, એના જ બિલી ચડતા ઉતરતા હોય, અને પણ પૈસેથી. તો જે બિલી ચડાવે એને પ્રાપ્તિ થાય પ્રભુની, જે ન ચડાવે એને તો શું પ્રાપ્તિ થાય? પણ મેં ના કોઈ ધન વધી ગયું છે એટલે આપણે એનો ઉપયોગ ભગવાનને પ્રસન્ન કરવામાં પણ માણસો રોકીને કરીએ છીએ, પરંતુ નહીં. પરમાત્મા આપણને કહે છે 3 પત્તાનું બિલીપત્ર, અર્થાત કે તન મન ધન સહિત ભગવાનને અસમર્પિત થઈ જાઓ. ભગવાન લઈ નહીં લે કશું જ, ભગવાન ક્યારે કશું લેતા નથી, પરંતુ જો તમે તન મન અને ધન ભગવાનને સમર્પિત કરશો ને તો એ વ્યર્થ માર્ગે કદી નહીં વપરાય. આજે તન કેમ બગડી રહ્યા છે? કારણ કે આ તનને આપણે પ્રભુ કાર્યમાં ઓછું વાપરીએ છીએ. ઘસાઈ ગયું ખરા, પણ કોના પાછળ? દેહ અને દેહના સંબંધો પાછળ. 5 પત્તાનું બિલીપત્ર, તન મન ધન સમય સંકલ્પ અને શ્વાસ. 5 પત્તામાં તન મન ધન સમય અને સંકલ્પ. ભગવાન કે છે સમય અને સંકલ્પ પણ પ્રભુ માટે વાપરો. અને 7 પત્તાનું બહુ ઓછા લોકો ચડાવતા હોય છે, એ 7 પત્તાનું બિલીપત્ર છે તન મન ધન સમય સંકલ્પ શ્વાસ અને પરિવાર સહિત. પ્રભુ હું તારો છું એ કહો. હું દાસ છું એટલું કીધું, પરંતુ ભગવાનનો દાસ બનવાની તાકાત નથી. આપણે વિકારોના દાસ બની ગયા છીએ. હવે ભગવાન કહે છે તું મારો દાસ બન. અને ભગવાન તો દાસ પણ નથી બનાવતા, ભગવાન તો કહે છે તું મારું બાળક બની જા. અને જે દિવસે તું મને એમ કહીશ કે હું તારો બાળક છું, એ જ દિવસથી ભગવાન કહે છે મારું એ તારું. એ જ દિવસથી પરમાત્મા કહી દે છે જે મેં તે મને આપ્યું તો મારું બધું જ તારું. ક્યારેક સોદો કરી જોજો. સોદા તો કરીએ જ છીએ, નથી કરતા એવું નહીં, પણ પ્રસંગે સોદા કરીએ છીએ. કેવા પ્રસંગે સોદા? ભગવાન પ્રસંગ છે, કિલો પેડા ચડાવી દઈશ. ભગવાન પ્રસંગ આવ્યો છે, સફળ થઈ જાય, મદદ કરજો, 5 શ્રીફળ વધેરી દઈશ. કરીએ છીએ ને સોદાબાજી? તો કરીએ જ છીએ, પણ કેવો સોદો? પ્રસંગ પૂરતો. પરંતુ ક્યારેક ભગવાનને ઉંમર થાય કે ન થાય, પરંતુ સોદો કરીને સાચા બલિ ચડી જુઓ, પછી જુઓ ભગવાન તો આખા બલિહાર થશે. કેમ કે આ દુનિયાની રચના ભગવાને કરી છે, અને દુનિયાની કઈ એવી વસ્તુ નથી જે ભગવાનના હાથમાં ન હોય. તમે ભગવાનને સમર્પિત થાઓ, ભગવાન આખી દુનિયાની એક વસ્તુ તમારા ચરણોમાં તમને લાવીને મૂકી દેશે. એટલી તાકાત ભગવાનમાં છે. પણ પહેલા ભગવાનને
ગાતા તો આયા ત્વમેવ માતા પિતા બંધુ સખા, તમે સર્વ મમ દેવ દેવમ, પણ સંબંધો જોડી શક્યા નહીં. તો બલિહારી ભગવાનની કરી અને જે સંબંધો ગાતા આવ્યા, ત્વમેવ માતા પિતા બંધુ સખા, એ સંબંધો જોડી જુઓ. એક એક સંબંધે પ્રભુ પોતાનું કામ કરશે. નરસિંહ મહેતાને દોડીને કામ કરવા ગયા, ધના કુંભારને કરવા ગયા, આપણને નહીં કરવા આવે? આવશે કે નહીં આવે? જરૂર આવશે. પછી આકડો ને ધતુરો, ભગવાન કહે છે આકડો ને ધતુરો જે કોઈ જ કામનો નથી, કોઈ દેવી દેવતાઓ ઉપર ના ચડે, પણ કોના ઉપર ચડે? શિવજી. તો એ પરમાત્મા આપણને કહે છે કે આકડો અને ધતુરો નહીં ચડાવો. આકડા અને ધતુરા જેવા અવગુણો આપણી અંદર ભરેલા છે. હળાહળ વિષ, કે જે વિષ જો કોઈને પણ આપીએ તો એનું એ ઘર બરબાદ થઈ જાય. કોઈ એવો વિકાર એ કહે છે કે જેનાથી કોઈનું ઘર આબાદ થયું, ઘરમાં સુખ આવ્યું છે? કોઈ એવો વિકાર? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, એનાય બાળકો ઈર્ષા, નફરત, દ્વેષ અને ધૃણા, એક વિકાર એવો છે જેનાથી આપણને સુખ મળ્યું હોય, અને મળ્યું હશે તો ક્ષણિક. ગુસ્સો કર્યો, હોમે વાળાએ કોમ કર્યું, એક વાર, બે વાર, ત્રીજી વાર તો એ ઓક બતાવશે, નહીં કરવું. દમદાટી આપી હોય તો નહીં કરવું, નહીં થાય કે પછી તો રીડા ગુનેગાર સામે બની ગયા લોકો. એના બદલે પરમાત્મા ગુણોનો સાગર છે, અને એ જ પરમાત્મા પ્રેમ, સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન, શક્તિ અને પવિત્રતા, આ સાતે ગુણોને ભગવાન ભંડાર, કે જે જ્ઞાન અને ગુણોનો ભંડાર આપણને કહે છે હું રોજ તમને બુંદ બુંદ શક્તિઓ અને ગુણો આપું છું, ખાલી તમે મારી સાથે બેસો, થોડોક સમય કાઢીને બેસો. એટલે આકડા ધતુરા જેવા જ્યારે અવગુણો આપણે ભગવાનને સમર્પિત કરીએ છીએ, ત્યારે પરમાત્મા આપણને રિટર્નમાં શું આપે છે? ગુણ અને શક્તિઓ આપે છે. એની યાદગાર રૂપે આપણે ચડાવતા આવ્યા આકડો અને ધતુરો. સાથે સાથે એ દિવસે એવું કહેવાય કે ભાઈ દૂધની લોટી પણ ચડાવીએ. માતાઓ ખાસ સવારમાં શિવરાત્રીના દિવસે 3 ભાગનું અને 1 ભાગનું, જો તમને બધાને ખબર છે, 3 ભાગનું પાણી ને 1 ભાગનું દૂધ, અને ભગવાનને પ્રસન્ન કરવા જઈએ છીએ. એમાંય પાછી દગાબાજી, દૂધે પૂરું નહીં, ખાલી ધોળું કરી લીધું, ભગવાન તો રાજી થઈ જશે. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. એ દૂધ આપણે પીએ તો આપણને પીળીઓ થાય, પાણી વાળું દૂધ, અને ભગવાન તો કે ભગવાન કે પીવીસી દૂધ, ખાલી ચડાવવાનું જ છે ને આપણે તો પછી જેવું તમે અર્પિત કરો એવું જ રિટર્ન મળે ને. તમે માંગો જેટલું એનાથી 1 ભાગનું મળે ને 3 ભાગનું ના મળે, કારણ કે 3 ભાગનું તો શું હતું? કહેવાય છે ને દૂધના દૂધમાં, પાણીના પાણીમાં. કહાની સાંભળેલી છે ને. તો બસ એવી રીતે અહીંયા પણ એવું છે, દૂધની લોટીમાં 3 ભાગનું પાણી તો ભગવાને માઇનસ કરે ને 1 ભાગનું દૂધ ચડાવ્યું, એનું પૂરું આપે. ચોખા, અક્ષત જેને કહેવાય, ધાર્મિક ભાષામાં શું કે અક્ષત, કે જેની કોઈ ક્ષતિ ના હોય, ચોખા ચડાવીએ છીએ. પરમાત્મા આપણને કહે છે આપણે આપણી અંદરના અવગુણને ખતમ કરી અને આપણે સંપૂર્ણ દેવાત્મા તરીકે જ્યારે આ સૃષ્ટિ ઉપર ઉતર્યા ને, એવા ને એવા ફરીથી ક્ષતિ વગરના બનીને ભગવાનના બનવાનું છે. એના બદલે આપણે શું ચડાવી દીધું? ચોખા. અને પાછા શું કહીએ? આખા ચોખા ચડાવીએ ને તો શિવજી જેવો ઘરવાળો મળે. એટલે ચોખા તૂટેલા ચડાવાય, એટલે વેણી વેણી આખા ચોખા કાઢીએ આપણે. શિવજી જેવા પતિને જોઈતા હોય એવું કહેવાય કે આપણે પણ સર્વગુણ સંપન્ન બનવું જોઈએ, ક્ષતિઓને ખતમ કરવી જોઈએ. બાકી તો સંસાર, આ શરૂઆત થઈ સંસારની, ત્યારે એવું કહેવાય છે કે જ્યાં ડાલ ડાલ પર કરતી સોને કી ચિડિયા બસેરા, વો ભારત દેશ હે મેરા. સોનાની દુનિયા હતી કે જ્યાં સ્ત્રી અને પુરુષ ને નર અને નારાયણ, નારી અને નારાયણી કહેતા હતા. કેમ કે આ સ્વર્ગ હતું. ભારત શું હતું? સ્વર્ગ હતું. પણ સમય પરિવર્તન થતા થતા લક્ષ્મી નારાયણ શું બની ગયા? દરિદ્ર નારાયણ બની ગયા. કેમ? લક્ષ્મીજી પણ
ખતમ થઈ ગયા. લક્ષ્મી જેવા ગુણો પણ લક્ષ્મીજીમાં નથી રહ્યા, એટલે દરિદ્રતા આવી ગઈ ગુણોની. એટલે નારાયણ પણ કેવા બની ગયા? દરિદ્ર નારાયણ. ફરી એ જ સ્વર્ગની દુનિયા પરમાત્મા સૃષ્ટિ ઉપર લાવવા ભગવાન સંકલ્પ કરાવે છે. સૃષ્ટિ પણ આ સંસારને સ્વર્ગ બનાવી શકાય છે, પરંતુ આ સંસારને સ્વર્ગ બનાવવા માટે પરમાત્મા આપણને કહે છે કે પહેલા આપણે સ્વયંને અવગુણોથી ખતમ થઈ અને મુક્ત બની અને કેવા બનવું જોઈએ? સદગુણોથી ભરપૂર થવું જોઈએ. એટલે સમય પરિવર્તન થતા થતા આજે એ સમય આવી ચૂક્યો છે કળીકાળ કળિયુગનો કે આકડો, ધતુરો, બીલીપત્ર ગમે તેટલું ભગવાન ઉપર ચડાય પ્રસન્ન નથી. પણ કારણ એ છે કે આજે ફક્ત સ્થૂળ ક્રિયાકર્મ કરી લીધા, એનું અસલી રહસ્યને જાણી શક્યા નહીં કે જે ભગવાન સમય બતાવે છે. અત્યારે આમ જોઈએ તો કળિયુગની નિશાનીઓ ભગવાને વર્ણન કરી હતી. ભગવાનને આવવાનો સમય કયો? સાયન્ટિફિક રીઝન પ્રમાણે પણ હું તમને કહું, આજે જ સાંભળવામાં આવ્યું, ક્યારેક રહસ્ય નહોતું જોયું આવું, કે નાસાએ પણ રિસર્ચ કર્યું છે એવું કે શિવલિંગનો જે આકાર છે ને એ આપણા પૂર્વજોએ એવી રચના કરીને બનાવ્યો છે. અને જ્યારે મહાશિવરાત્રિનો દિવસ હોય એ દિવસે જ્યારે વ્યક્તિ સાધના કરવા બેસે ને તો બ્રહ્માંડની બધી શક્તિઓ એ પથ્થરમાંથી ડાયરેક્ટ કોનામાં ટ્રાન્સફર થાય છે? આપણામાં. એટલે એ રહસ્ય છે કે આધ્યાત્મિકતાની સાથે સાથે એક ધાર્મિક રહસ્ય. આજે ભૌતિકતાવાદ તો આવી ગયો, સમય પરિવર્તનનો આવી ગયો, પણ કહેવાય ને એના ગૂઢ રહસ્યોને આપણે ભૂલી ચૂક્યા. અને એ જ શક્તિ ભગવાનની બ્રહ્માંડથી અહીંયા સુધી પહોંચી શકવાની તાકાત છે જ. એની આકારની રચના એવી છે. અને આજે સર્વ ધર્મની આત્માઓ એટલે તો નિરાકારને માને છે. એ જ નિરાકાર, એ જ શિવ પરમાત્મા, જેને આપણા જેવો આકાર નથી, હાથ પગનો આકાર નથી. દરેક ધર્મમાં એને માન્યતા રાખે છે. આજે જુઓ, પ્રાંત પ્રમાણે પૂજા અલગ અલગ છે. આપણે મહારાષ્ટ્રમાં અહીંયા દુર્ગા પૂજા, ગણપતિ પૂજા કરીએ, કોઈ જગ્યાએ બીજી પૂજા થાય છે. એમ દેવી દેવતાઓની આપણે પૂજા કરી, પણ શિવની પૂજા, ભારતનું એક પણ ગામડું ખાલી નહીં હોય કે જ્યાં શિવની પૂજા નહીં હોય. જ્યાં જ્યાં કહેવાય છે કે 9 દેવીઓમાંથી એક દેવી હોય ત્યાં શિવનું મંદિર હોય ને હોય. એટલે શિવરાત્રિ અને નવરાત્રિ અર્થાત શિવ પરમાત્મા સૃષ્ટિ ઉપર આવી નવી દુનિયાની રચના કરે છે, ત્યારે એ જ રાત્રિએ શિવ શક્તિઓને પેદા કરે છે, નવરાત્રિ. અને આ નવી દુનિયાની રચના માટે માં અંબા, દુર્ગા, લક્ષ્મી, સરસ્વતીને નિમિત્ત બનાવે છે. અને એ શિવની શક્તિઓ કોનામાં ટ્રાન્સફર કરે છે? પરમાત્મા શિવની શક્તિઓમાં. અને ત્યારે આ દુનિયાને નવી દુનિયા બનાવી શકાય છે. એટલે છેલ્લે ભગવાનની પ્રસાદીમાં બોર વેચાય. શું વેચાય પ્રસાદીમાં? બોર. હિન્દીમાં બોરને શું કહેવાય? બેર. ભગવાન કહે છે બેર ઝેર કિસી સે નહીં રખો. કેવા બની જાઓ? વેર ઝેર વગરના. એના માટે બોર વેચીએ છીએ દિવસે. તો સૃષ્ટિ પરિવર્તનનો સમય નજીક છે. ગીતામાં જે વચન આપ્યું છે અને જે કહેવાય છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ શ્લોક સાંભળતા તો આવ્યા. આ એ જ સમય છે કળીકાળ પરિવર્તનનો સમય, એ જ ધર્મગ્લાનીનો સમય. ધર્મગ્લાની અર્થાત પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા, મતલબ કે ધર્મમાં પણ ધર્મગ્લાની થશે. ધર્મગુરુઓ પણ દુષ્ટ કર્મ શરૂ કરશે. ત્યારે ભગવાન આ સૃષ્ટિ ઉપર ધર્મ સ્થાપના અર્થ આવે છે. તો આ એ સમય છે. નજર દોડાવો બધી જગ્યાએ, ઠેર ઠેર. ધર્મમાં પણ શું છે? દરેક જગ્યાએ થોડું 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 કંઈક ને કંઈક તો છે જ. તો પ્રભુ પિતા પરમાત્મા અત્યારે વચન અનુસાર
આ સૃષ્ટિ ઉપર આવે છે અને મહાભારતમાં લખ્યું એ પ્રમાણે બ્રાહ્મણના તનમાં પ્રવેશ કરી બ્રહ્માની સ્થાપના કરે છે. તો એ જ સમય છે માતાઓ ભાઈઓ, આપણે શું કહેતા આવ્યા કે કળિયુગમાં ભગવાને કહ્યું તું ગાયન કે ઘરે બેઠા હું મળીશ. એટલે માતાઓ ભોળી હતી. કેમ કે ઘરે બેઠા મળીશ એટલે આંગણેથી કોઈ ભિખારી આયેલું એ જતું રહે અને કદાચ ભગવાન હોય તો આપણે રહી જાય. એટલે એક આંગણે આવતા ભિખારીને પણ આપણે ખાલી છોડતા નહોતા. એટલે આજે જુઓ, ભારત ગમે તેવો લાચાર છે, ગરીબ છે, પણ કદી કોઈ ભૂખે ઊંઘતું નથી. કેમ? એ પરમાત્માની કૃપા છે. તો એ પરમાત્મા આપણને અત્યારે સમય પ્રમાણે શું કહે છે? હું આ સૃષ્ટિ ઉપર આવી ચૂક્યો છું. ધર્મ ગ્લાનિની નિશાનીઓ ભગવાને વર્ણન કરી હતી કે જે રાજા જન્માઈને સુત પુરાણીએ કહી હતી કે હે અર્જુન, ભગવાને પણ એને કહી હતી અર્જુનને, અને રાજા જન્માઈને પણ કહેવાય હતી કે જ્યારે કળિયુગ ઉપર આ નિશાનીઓ દેખાશે ત્યારે હું આ સૃષ્ટિ ઉપર આવી ચૂક્યો હોઈશ. કઈ નિશાનીઓ? તો કે કન્યા મુખે વર માંગશે, વાળની શોભા વધી જશે, અન્ન પડીકે વેચાશે, ગાય વિસ્તામાં મુખ નાખશે. જ્યારે ચારે વર્ણ એક પંક્તિમાં બેસીને જમશે ત્યારે ત્યારે પરમાત્મા એવું કહે છે કે હું આ ધરતી ઉપર આવીશ. વૈદિક ધર્મ નાશ પામતા ચારે વર્ણ એક પંક્તિમાં બેસીને જમશે ત્યારે વર્ણશંકર પ્રજા પાકશે. કહેવાય છે નાત્રે પર નાત્રા થશે, નારી પોતાની લજ્જાને ખોઈ બેસે, લંપટ જીવોનો જન્મ થશે, રક્ષક જ ભક્ષક બનશે, અનિષ્ટ તત્વોના મદદથી સત્તાને કબજે કરાશે, કન્યા મુખે વર માંગશે. અને એવું કહેવાય છે કે પહેલા કળિયુગ નહોતો શરૂ થયો ત્યારે કહેતા કન્યાને ગાય દોરે ત્યાં જાય, અને આજે કન્યાને ગાય ફાવે ત્યાં જાય. તો આ સમય છે કળીકાળ કળિયુગનો, સમય પરિવર્તનનો. અને ભગવાન કહી રહ્યા છે કે તમે ત્રીજું નેત્ર ખોલી અને પોતાની જાતને ઓળખો, પરમાત્માને ઓળખો, અને પરમાત્માને જાણી ધર્મ, સંપ્રદાય, પંથ, વાડો એ બધાને ભૂલી ભગવાને જ્યારે આ સૃષ્ટિ ઉપર આવ્યા ત્યારે કહ્યું ધર્મ જ્ઞાતિ ધર્મ ભેદથી પણ ઉપર એ નિરાકાર પરમાત્મા આપણને ગુણોની સ્થાપના કરાવી રહ્યા છે. એ સૃષ્ટિ ઉપર આવી ચૂક્યા છે. આજે એમનો 90મો જન્મ દિવસ છે. એ સત્ય જ્ઞાન દરેકને આપીએ, સત્યમ શિવમ સુંદરમ. આપણી આત્માને પણ સુંદર બનાવી રહ્યા છે. એટલે આત્માનું સત્ય સ્વરૂપ છે સતચિત આનંદ સ્વરૂપ, અને એ જ આનંદથી આત્માને ભરપૂર કરવા, ખુશી અને પ્રેમથી ભરપૂર કરવા કે છે મને ઓળખો, સાચા રહસ્યને જાણી અને આજના દિવસના શિવરાત્રિ નિમિત્તના દિવસમાં શિવરાત્રિને સફળ બનાવી અને ભગવાન સાથે સંબંધ જોડો. આજના દિવસે આપ સર્વને મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ બધાઈ, કોટી કોટી વંદન. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણે મહાશિવરાત્રિનું મહત્વ જાણીને ખૂબ ધન્ય થઈ ગયા. કોઈએ કહ્યું છે કે 2 युगों से ढूंढते थे मंदिरों मस्जिदों में, वन वन ढूंढा तुझको पर्वतों कंदराओं और गुफाओं में. आज शिव का परिचय पाके
हम धन्य हो गए, धन्य हो गए। तो આજે જીવનમાં ઘણી બધી વાતો શિવરાત્રિની સાથે પણ આપણે સાંભળી. શિવરાત્રિના રહસ્યમાં ભગવાન ફક્ત શિવરાત્રિનું જ્ઞાન સૃષ્ટિ પર આવીને નથી આપતા, પરંતુ એની સાથે સાથે થોડી આધ્યાત્મિકતા પણ આપણને સમજાવે છે. માનવ જ્યારે આધ્યાત્મિકતાને છોડીને ભૌતિકતાને જ જીવનનો આધાર બનાવતો જાય છે, જેમ આત્મા નીકળી ગયા પછી શરીર કોઈ કામનું રહેતું નથી, તેમ આધ્યાત્મિકતા ન હોવાથી જીવન નિરાશ અને દુઃખી બની જાય છે. દોલત છે, સત્તા છે, ખુરશી છે, બુદ્ધિ છે, છતાં ખૂટે છે શું? એ ખૂટતી કડી છે આધ્યાત્મિકતા. તો આજના સમય ચક્રને આપણે જોઈ રહ્યા છીએ કે જે માનવના જીવનમાં દિવસે ને દિવસે ભૌતિકતા વધતી જાય છે. આ જે વ્યક્તિ ભૌતિકતાથી તો સંપન્ન બની જ ગયો છે, પરંતુ માનવીનું જીવન આંતરિક રીતે એટલું જ ખાલી છે. અને માટે એ ખાલીપણાને દૂર કરવા માટે વ્યક્તિ જ્યારે આધ્યાત્મિકતાને પોતાના જીવનમાં વણી લે છે, ત્યારે એ જીવન ખૂબ સુખરૂપ બની જાય છે. એટલે એવું કહેવાય કે સુખનો જીવનમાં સૂર્યોદય થાય છે. જુઓ, સુખ આવે છે ત્યારે દુઃખ વિદાય લે છે. તો દુઃખનું કારણ એ અશાંતિ છે, જ્યારે સુખનું કારણ એ જ્ઞાન છે. તો જ્ઞાન એ સ્થૂળ ધનથી અધિક મૂલ્યવાન છે એવું કહેવાય છે. કેમ કે જ્યારે દુઃખ હોય છે, અશાંતિ હોય છે, ત્યારે માનવીનું મન કેટલું ડિસ્ટર્બ થઈ ગયેલું હોય છે. પરંતુ જો જીવનમાં આધ્યાત્મિકતા હશે અને આધ્યાત્મિકતાનું જ્ઞાન સાથે હશે પોતાના, તો એ દુઃખમાં માનવી દુઃખને પણ હસતા હસતા સહન કરે છે. એટલે જોઈએ કે આજે દુનિયાની અંદર જ્ઞાનનો ભંડાર તો અખૂટ છે. તમે મોબાઈલ લઈને બેસજો, કેટલું બધું દુનિયાનું એમાં નોલેજ ભરેલું છે. કેટલા બધા પુસ્તકો આજે પુસ્તકાલયમાં છે. તમે જેટલું વાંચો ને, જેટલું સાંભળો ને, એટલું ઓછું છે. પરંતુ કે સાચું જ્ઞાન એને કહેવાય કે જે મનુષ્યના જીવનમાં સુખ, શાંતિ, પ્રેમ, આનંદ, પવિત્રતાનો પ્રકાશ પાથરી દે. એ સાચું જ્ઞાન છે. તો એની સાથે સાથે એવું કહેવાય છે કે જ્યારે માનવીના જીવનનું પરિવર્તન એ વિચારોના આધારે થાય છે. એટલે જુઓ, આજે આપણે જોઈ રહ્યા છીએ દુનિયાની અંદર કે કોઈ ધનવાન વ્યક્તિ છે, સારા મહેલોમાં રહી રહ્યું છે, એમ છતાંય એ વ્યક્તિ દુઃખનો અનુભવ કરી રહી છે. ભૌતિકતાના સુખ સાધનો એની પાસે સંપન્ન છે, એનાથી સંપન્ન બની ગયો છે માનવી, તેમ છતાંય વિચારોથી તો એ જે સુખના વિચારો, એ જે ભૌતિકતાથી જે સુખ પ્રાપ્ત થવું જોઈએ, એ વિચારો એની પાસે નથી. અને માટે એ સુખ ભગવાન કહે છે હું તમને અનુભવ કરાવું છું. કેમ કે પરમાત્મા એ આ સૃષ્ટિ પર આવી અને આધ્યાત્મિક વિચારોનો પ્રવાહ દરેક સૃષ્ટિ પરના દરેક મનુષ્યના મન સુધી પહોંચાડી રહ્યા છે. એટલે આજે વિચારોની અંદર કેટલું પરિવર્તન આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે ને દિવસે પડતી થઈ રહી છે. દુઃખ
અશાંતિ વધતા જઈ રહ્યા છે, એનું મોટું કારણ છે માનવીના વિચારોમાં મહાન પરિવર્તન. અને એ મહાન પરિવર્તન કે જે આજે માનવીને પડતીમાં લઈ જઈ રહ્યું છે. અને એટલે જ પરમાત્મા શિવને આ સૃષ્ટિ પર આવવાની જરૂર પડે છે કે જે શ્રેષ્ઠ અને મહાન વિચારો ધારા પરમાત્મા સૃષ્ટિ પર વહાવી અને જન જનને મહાન માનવ બનાવવાનું, માનવમાંથી દેવ માનવ બનાવવાનું પરમાત્મા કર્તવ્ય કરી રહ્યા છે. એટલે આ જ્ઞાન કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નથી કે આ કોઈ અમારું જ્ઞાન નથી, પરંતુ આ જે જ્ઞાન અહીંયા સંભળાવવામાં આવે છે એ ખુદા આ સૃષ્ટિ પર અવતરિત થઈ અને એ ખુદ એનું જ્ઞાન આપણને આપી અને આ જ્ઞાનથી આપણને પરમાત્મા અવગત કરી રહ્યા છે. એટલે જ કે શિવજીનું ડમરું વાગે છે ડમ ડમ, અગમ નિગમનો ભેદ ખોલે છે. એ આ જ અગમ નિગમનો ભેદ કે જે રહસ્યોથી આપણે અત્યાર સુધી અંજાન રહ્યા છીએ. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે, પરંતુ એ બધું જ ઉપયોગ કરવા છતાંય મનુષ્યની અંદરથી નૈતિક મૂલ્યો સમાપ્ત થઈ ગયા છે. બીજી બાજુ જોઈએ કે ચંદ્ર સુધી પહોંચેલો માનવી આજે સૃષ્ટિ પર કેવી રીતે જીવવું એ ભૂલી ચૂક્યો છે. 5G નેટવર્કનો ઉપયોગ કરનાર આજે હાજી કહી અને સર્વના વિચારોને માન કેવી રીતે આપવું, સન્માન કેવી રીતે આપવું એ ભૂલી ચૂક્યો છે. અને જ્યારે આવો સમય આવે છે ત્યારે દુનિયાની અંદર દુઃખ, પાપાચાર, ભ્રષ્ટાચાર, અનીતિ માજા મૂકે છે. અને માટે જ પરમાત્મા કહે છે આવો સમય આવે છે ત્યારે દરેક માનવની અંદર જે કહેવાય અજ્ઞાનતાના અંધકારમય વાદળ છવાઈ જાય છે. અને એ અજ્ઞાનતા રૂપી વાદળને પરમાત્મા જ્ઞાન રૂપી પ્રકાશથી દૂર કરી અને દરેક માનવનું કલ્યાણ કરે છે. અને સાથે સાથે આપણને પરમાત્મા એક શુભ સંદેશ આપી રહ્યા છે કે જે પરમાત્મા માટે અત્યારે આપણે શિવરાત્રિની વાતો સાંભળી, એનું રહસ્ય પણ જાણ્યું. ભગવાન કહે છે કે આપણી પાસે ભગવાનને કહ્યું છે કે તમારી પાસે જેટલો સમય બચ્યો છે એ સમયને તમે શ્રેષ્ઠ કાર્યમાં ઉપયોગ કરો. પરમાત્મા સૃષ્ટિ પર અવતરિત થઈ ચૂક્યા છે, એનું પરમાત્મા આપણને ખુદ રહસ્ય સમજાવે છે. અને એવું નથી કે આપણે જેને માનીએ છીએ એને છોડી દેવાનું છે, પરંતુ પરમાત્મા શિવ કોણ છે, ક્યારે આવે છે, શું કરવા ધરા પર આવે છે, આ બધું રહસ્ય પરમાત્મા આવી અને સમજાવે છે. હવે આપણે 2 મિનિટ પ્રોગ્રામ નિમિત્તે એમના વિચારો રમેશભાઈ રજૂ કરશે. ओम शांति, ओम शांति, ओम शांति. ક્યારેક ક્યારેક એવા વિચારો આવતા હોય કે આ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તો આવું અટપટું નામ કેમ છે તે સમજવા માટે પ્રજાપિતા સર્વ જગતના પિતા એ નામ પહેલું રાખેલું છે. અને એમના આદેશ મુજબ બ્રહ્માકુમારી એટલે કે જે આપણી કુમારિકાઓ બહેનો છે એમના ઉપર કળશ રાખેલો છે બ્રહ્મા બાબાએ. અને આ સર્વ જ્ઞાન એમના મારફતે અને તમામ સંસ્થાઓનું સંચાલન બહેનો મારફતે થઈ શકે એટલે બ્રહ્માકુમારી જ નામ આપેલું છે. ઈશ્વરીય એટલે ઈશ્વરનું, ભગવાનનું જ્ઞાન આપવામાં આવે છે. આ સંસ્થા
દરેક જગ્યાએ ઈશ્વરીય જ્ઞાન, શિવજીનું જ્ઞાન આપણને પૂરું પાડી રહી છે. એટલા માટે એમને ઈશ્વરીય નામ આપેલું છે. વિશ્વવિદ્યાલય એટલે સમગ્ર વિશ્વની અંદર આ સંસ્થાનું સ્થાપન થાય તેવા ઉદ્દેશથી પરમપિતા શિવ પરમાત્માએ બ્રહ્મા બાબાની દ્વારા આ સંસ્થાની સ્થાપના કરેલી. અને એ વખતે એમને એવો વિચાર હતો કે આ સ્થાપના કર્યા પછી સમગ્ર વિશ્વ આનું અનુકરણ કરશે અને સાચું જ્ઞાન અને સાચી શિવની ઓળખ પ્રાપ્ત થાય એ હેતુથી વિશ્વવિદ્યાલય, અને વિદ્યાલય તરીકે એટલે કે યુનિવર્સિટી દરેક શહેરોમાં, દરેક ગામે ગામ, રાજ્યોમાં, દેશોમાં એમ કરતાં કરતાં આ સંસ્થાનું સમગ્ર કળશ બહેનોના માથે જવાબદારી સોંપેલી છે. સાથે સાથે ભાઈઓ પણ છે અને એની સેવા પૂરી પાડી રહ્યા છે. આ સંસ્થા અત્યારે વિશ્વના લગભગ 140 દેશોમાં પ્રસરી ગયેલી છે. તો આપણે વિચાર કરો કે આપણા ભારતમાં જ ફક્ત નથી, પરંતુ સમગ્ર વિશ્વનું સંચાલન સેન્ટર કે જે જ્યારે સ્થાપના કરેલી ત્યારે ગુજરાત કહેવાતું હતું, પણ એ પછી ભાગલા પડ્યા એટલે રાજસ્થાનમાં ગયું. પરંતુ સમગ્ર વિશ્વનું સંચાલન માઉન્ટ આબુ એટલે કે આપણા ભારત દેશમાંથી થઈ રહ્યું છે. અને એ પણ બ્રહ્મા બાબાના દ્વારા એમના સૂચના પ્રમાણે એક જ અવાજે, કોઈ પણ ભાગલા વગર, કોઈ પણ ભેદભાવ વગર આજે આ સંચાલન ચાલી રહ્યું છે. એટલે એ પણ એક યુનિવર્સિટીની જબરજસ્ત આપણને જ્ઞાન મળી રહ્યું છે. આ સંસ્થામાં કોઈ પણ જાતનો ભેદભાવ વગર, કોઈ પણ જાતિનો ભેદભાવ વગર, ઉંમરનો ભેદભાવ વગર અને કોઈ પણ ધર્મના લોકો આમાં જોડાઈ શકે છે. આ સંસ્થામાં જોડાવા માટે આપણને પોતાનો રસ હોવો જોઈએ કે આપણે કંઈક આધ્યાત્મિકતા જાણવી છે અને એમાંથી કંઈક મેળવવું છે, તો આપણે કંઈક ભોગ આપવો પડશે. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. હવે ખોવાનું કશું નથી, ફક્ત આપણો વેસ્ટમાંથી બેસ્ટ ટાઈમનો ઉપયોગ કરવાનો છે. આ સંસ્થા વિનામૂલ્યે સમગ્ર વિશ્વની અંદર આનો યુનિવર્સિટી ચલાવી રહી છે અને આપણને પૂરેપૂરું મફતમાં જ્ઞાન આપી રહી છે. તો આમાંથી અથવા દરેક જણે જે પરિવારને વધુ માહિતીનું જ્ઞાન મેળવવું હોય તો આ સંસ્થા મારફતે આપણા ઊંઝામાં 3 સેન્ટરો સારામાં સારા રીતે ચાલી રહ્યા છે. શરૂઆતમાં 1 સેન્ટર હતું, આજે વિકાસ થતાં 3 સેન્ટરો છે. તદુપરાંત ઘણા બધા એરિયામાં પાઠશાળાઓ પણ ચાલી રહી છે. 7 દિવસનો લેસનનો કોર્સ હોય છે જે આપણા સેન્ટર મારફતે અને આપણી બહેનો છે એ ટીચર્સ બહેનો મારફતે આપણને જ્ઞાન વિનામૂલ્યે આપવામાં આવે છે. તો આપણે રસ લઈને શિવજીનું જ્ઞાન મેળવવા માટે, આપણા જીવનને ધન્યતા અનુભવવા માટે આનો ખરેખર લાભ લેવો જોઈએ, એ જરૂરી છે. તો દરેકને મારી નમ્ર વિનંતી છે કે દરેકે આનો લાભ લેવો. હું મારી જ વાત કરું તો ઘણા વર્ષો પહેલાં મારા પિતાજીની આંગળી પકડીને હું જ્યારે સેન્ટર અહીંયા થયું ત્યારે 3-4 વખત ગયેલો છું. તો એમના રોપાયેલા બીજ આજે મારા પરિવારમાં આ સંસ્કારો ઉત્પન્ન થયા છે. તદુપરાંત મારા અમુક મિત્રો પણ એવા મળેલા મને મારા જીવનમાં કે જ્યારે હું કોલેજની લાઈફમાં હતો ત્યારે એક મારા વડીલ મિત્ર હતા. તો હું જ્યારે કેન્ટીનમાં ચા પીવા જાઉં ને તો એ મને ના પાડતા હતા. મને કે તમારે કેન્ટીનમાં ચા નાસ્તો નહીં કરવાનો, તમારો નાસ્તો મારા ટિફિનમાં ખાવાનો. એ વખતે મારી ટ્રેનિંગ ચાલતી હતી અમદાવાદમાં. તો એમના એ બહારગામથી છે, ખેડ બ્રહ્માથી આવતા હતા. કારણ કે આપણે બહારનું ખાઈએ નહીં ને તો આપણે ઘરનું ખાવાનું, મારા ટિફિનનું. તો એમાંથી કંઈક સંસ્કારો મળે. તો આજે વડીલ તો અહીંયા રહ્યા નથી, પણ હું એમની યાદ સદાય ભૂલી શકું એમ નથી. તો આ રીતે આપણે આપણા પરિવારમાં સારા સંસ્કારોનું ઉત્પન્ન સ્થાન જો કરવું હોય, સારા વિચારો ઉત્પન્ન લાવવા હોય, તો આપણે પણ આધ્યાત્મિકતાથી જોડાઈશું તો ચોક્કસ આપણો પરિવાર ઉજળો અને સારો વ્યસન વગર વ્યસન મુક્ત થશે. તેવી હું તમને બધાને ખાતરી આપી શકું છું. એ ચોક્કસ છે. બસ વધારે કંઈ કહેતો નથી, કારણ કે આપણે આપણા વડીલ બેન જે ઈજુબેન છે એમની વાણી સાંભળવાની છે. તો હું ઈજુબેનને વિનંતી કરું કે તેઓ આપણને સરસ મજાનું અમૃતપાન કરાવશે.
ઓમ શાંતિ. રમેશભાઈ એમનો શોર્ટમાં પરિચય આપ્યો. હવે આપણી વચ્ચે કુમારી વિધિ જે એક ડાન્સ લઈને આવી રહી છે. કુમારી વિધિનો સરસ મજાનો નૃત્ય કર્યું. એ જ્યારે પણ પ્રોગ્રામ હોય બાબાના ઘરે ત્યારે એ દર વખતે હાજ કરે છે. એટલે જુઓ આ પણ એની એક વિશેષતા છે. એની અંદર વિશેષતા છે કે ક્યારે ના નથી કહેતી. હવે આપણી વચ્ચે અને એના દાદી પણ રોજ ક્લાસમાં આવે છે. રાત્રે ક્લાસમાં ત્યાં સેન્ટરમાં અહીંયા આવે છે. તો જુઓ કંઈક કહેવાય ને, રમેશભાઈએ કહ્યું કે એમના પિતામાં હતું ત્યારે એમની અંદર એ સંસ્કાર જાગૃત થયું. તો આજનો આ સમય ચાલી રહ્યો છે કે ટેકનોલોજી કેટલું હરંફા પ્રગતિએ જઈ રહ્યું છે. એટલે આજના સમય પ્રમાણે આપણે જોઈએ કે નાના બાળકો આ મોબાઈલમાં અધિક ટચ થઈ રહ્યા છે. તો જુઓ સમય પણ આપણે એ સંકેત આપી રહ્યો છે. કેટલી નથી બીમારીઓ થઈ રહી છે નાના નાના બાળકોને.
તો સમજીએ કે આધ્યાત્મિકતા જો બચપનમાં રેડવામાં આવે છે ને, તો સમય પ્રમાણે એ બાળક મોટું બને છે, થાય છે ને, ત્યારે એ સંસ્કારી બને છે. હવે આપણી વચ્ચે રાજયોગીની બ્રહ્માકુમારી મોટા બેન કે જેઓ આપણને પ્રસંગને અનુરૂપ આપણ સૌને એના આશીર્વચનથી ભરપૂર કરશે. રાજયોગીની મોટા બેન. ઓમ શાંતિ. વિશ્વ કલ્યાણકારી એવા સર્વના સદગતિ દાતા એવા પરમ પિતા શિવ પરમાત્માના પ્યારા સંતાન, સ્ટેજ ઉપર બેઠેલા બહેનો, આદરણીય રમેશભાઈ, ઓમ શાંતિ. 1.5 કલાકથી બધા એકાગ્રતાથી અહીંયા બધા બેઠેલા છે. હર્ષાબેને આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું. આમે તમે જુઓ કે જ્યારે મહાદેવનું મંદિર તૈયાર થાય ત્યારે ઘુમ્મટ ખુલ્લો રાખવામાં આવે અને શિવલિંગને ઉપરથી ઉતારવામાં આવે. જ્યારે દેવી દેવતાઓને દ્વારેથી પ્રવેશ કરાય તો અંતર કેમ? તો જેના કોઈ માત પિતા નથી, જેના કોઈ ટીચર નથી, જેના કોઈ ગુરુ નથી, એ સુપ્રીમ પરમાત્મા આખા જગતના નાથ છે. 33 કરોડ દેવતાઓના રચયિતા છે. એમાં શ્રી કૃષ્ણ, શ્રી રામ, જેટલી પણ શક્તિઓ છે દુનિયામાં, દરેકના પિતા એ પરમાત્મા શિવ છે. અને એ પરમાત્મા 1936 થી આ દુનિયા ઉપર આવી ગયા છે. આજે તમને ખુશખબરી સંભળાવીએ છીએ. માનવું હોય તો માનો, અત્યારે નહીં માનો તો થોડો સમય આગળ જવા દો કે સમય કેવો આવી રહ્યો છે. હાલનો જે સમય ચાલી રહ્યો છે દુનિયામાં, કેટલા દુશાસન છે, કેટલા દુર્યોધન છે, કેટલા શકુની છે. ઘર ઘરમાં મહાભારત ચાલી રહ્યું છે. જબાનનું બન્યું છે મહાભારત, ઈર્ષ્યાનું બન્યું છે રામાયણ. તો આજે ઘર ઘરમાં ઈર્ષ્યા. તો હાલનો સમય યાદવ, પાંડવ અને કૌરવ મોજૂદ છે. દુનિયાના વિનાશની તૈયારીઓ, એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ બની ચૂક્યા છે. ભાઈ ભાઈના સંબંધો નથી રહ્યા. અને અત્યારે મોટામાં મોટું કલંક કહેવાય કે આજે વૃદ્ધાશ્રમો ઉભરાઈ રહ્યા છે. આ પ્રગતિ નથી. અને એમ કહેવામાં આવે કે અમે મા બાપને અમારે રાખવા પડે છે. રાખવા પડે છે કે તમે મા બાપની જોડે રહો છો. કેટલું અંતર છે? તો મોટામાં મોટી ધર્મની ગ્લાની, આનાથી બીજી કઈ ધર્મની ગ્લાની હોય? ગમે એટલી તકતીઓ લગાવો, ચુનરીઓ ઉડાડો, પણ જ્યાં સુધી ઘરની માં ખુશ નથી ત્યાં સુધી પેલી માં ક્યારે ખુશ નહીં થાય. આજે હળાહળ વડીલોનું અપમાન થઈ રહ્યું છે. એમને કોઈ પૂછનાર નથી. તો જ્યારે
આવો પાપનો ઘડો ભરાય છે દુનિયામાં, ત્યારે કળિયુગની અંદર પરમાત્મા શિવ પર કાયા પ્રવેશ, જેમ આજે કોઈની અંદર અપૂર્ણ આત્મા આવે અને જલેબી ફાફડા માગે કે નહીં, અને આપણે શું કહીએ, અંદર કોક આવ્યું છે. શું આવ્યું છે? જેની અધૂરી ઈચ્છા રહી ગઈ, એ આત્મા ભટકી રહી છે, તો એ ઈચ્છા પૂરી કરવા માટે બીજાના તનમાં આવી અને ઈચ્છા પૂરી કરે છે. તો પરમાત્મા પ્રવેશ ના કરી શકે? તો આવા કલયુગી પ્રજાપિતા બ્રહ્મા, રમેશભાઈએ સરસ વિદ્યાલયનો પરિચય આપ્યો. બ્રહ્માનું કોઈ બચપણ નથી, બ્રહ્માના કોઈ માતા પિતા નથી બતાવ્યા. હંમેશા બ્રહ્માને વૃદ્ધ બતાવ્યા છે, દાઢી મૂછવાળા બતાવ્યા છે. એવા કલયુગી સાધારણ માનવી તનમાં જે શિવલિંગ હોય અને પોઠીઓ, એ બ્રહ્માની યાદગાર છે. એટલે એવા પ્રજાપિતા બ્રહ્માના તનમાં પ્રવેશ કરી હવે આ નિરાકાર પ્રતિમા છે, એમને મુખ નથી એટલે એમને મુખનો આધાર લીધો અને એ ગૌ મુખ બની ગયું. પાણીથી પાવન ન બનાય, એ શરીરનો મેલ ધોવાય, પણ આત્માને પાવન બનાવવા માટે ઈશ્વરીય જ્ઞાન, જે અત્યારે આ વિદ્યાલયની અંદર પરમાત્મા આપી રહ્યા છે, અને આ વિદ્યાલયમાં દરરોજ બધા સાંભળવા જાય છે. એટલે ટાઈમ થઈ ગયો છે, બધા ક્યારના બેઠા છે. તો 15 તારીખે શિવરાત્રિ છે. આખી દુનિયામાં અજ્ઞાનતા છવાઈ ગઈ છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે? હવે ઘરે જવાનો સમય પાકી ગયો છે, અને અત્યારે બધા રંગબેરંગી કળિયુગી ફ્રૂટ ખાઈને જીવન જીવી રહ્યા છે. કયો ફ્રૂટ? દવાઓ. અને દરરોજ જો ભગવાનનું વાત છે, હજી સુધી એવો સમય આવશે, દેવાલત પંડિતે ભાખીને ગયા છે. શું ભાખીને ગયા છે? કે 16 કળાનો સૂરજ ઉગશે, ત્રાંબા વર્ણની ધરતી થશે, 9 ગજ ધરતી બળશે. આજે ઘણી યોનિઓ ખતમ થઈ ગઈ, ચકલીઓ ક્યાંક ભાગ્યે જ જોવા મળે છે. તો આ સૃષ્ટિ ઉપર માનવ કઈ રીતે રહી શકશે? અને ઓઝોનમાં ગાબડું પડ્યું છે ને, જ્યારે ડાયરેક્ટ સૂર્યના કિરણો નીચે પડશે શું હાલત થશે? આજે બધી આ બીમારીઓ છે, કેમ કોઈ તડકે કામ કરતા જ હતા બધા ખેતીવાળા, અને જ્યારે પોતાની છોકરી જતી હોય તો ખબર ન પડે, મોઢો બધી પસાર થાય છે. આજે છે ને બધી બીમારીઓ છે. તો બીમારીઓ વધવાની, જેની કોઈ દવાઈઓ નહીં હોય, અને અતિ તમો પ્રધાનતાનો સમય. આજનો દિવસ સારો છે, આવતો દિવસ એ ખરાબ છે. દુનિયા ક્યાં જઈ રહી છે? ભલે આપણને એમ લાગે પ્રગતિ છે, પણ આંતરિક રીતે જોઈએ તો નથી રહી કોઈનામાં સહન શક્તિ. આજે કોઈને આપણે શિખામણ પોતાના છોકરાને ના આપી શકીએ કે વહુને ના આપી શકીએ. ચૂપ રહેવું પડે. આત્માની શક્તિઓ ખતમ થઈ ગઈ છે, એના ગુણો ખતમ થઈ ગયા. આજે માણસની કોઈ કિંમત નથી, જાનવરોની કિંમત થઈ ગઈ. 60 વર્ષ પછી કોઈ વેચવા જાય તો કે રાખજો, ખવડાવજો ને તમારા ઘરનું કામ કરશે, કોઈ રાખશે? હા, માણસની આજે શું વેલ્યુ છે 60 વર્ષની ઉંમર પછી? એટલે કહેવાનો ભાવ
કે પરમાત્મા આ દુનિયા ઉપર આવી ગયા છે, આત્માની જ્યોતિ જગાડી રહ્યા છે, અને કુંભકર્ણ અને આમે જો વિદેશોથી અવાજ આવશે કે ભારતમાં ભગવાન આવ્યા છે. આ 90મી શિવ જયંતિ ઉજવાઈ રહી છે આ વિદ્યાલય, અને હજી સુધી આપણે ઊંઘતા રહીએ છીએ. એટલે પછી છેલ્લે એવું ન બને કે અહો પ્રભુ તારી લીલા અપરમ અપાર, તમે આટલા વર્ષોથી આવ્યા અમે ઓળખી નહીં શક્યા. કારણ કે દેહધારી નથી, એ નિરાકાર છે. આત્મા પણ એક નિરાકાર જ્યોતિ સ્વરૂપ છે. એ જ્યારે આ શરીરમાંથી નીકળી જાય, ખેલ ખતમ. તો આત્માના પિતા આત્મા જેવા જ્યોતિ સ્વરૂપ છે, શરીરના પિતા શરીરધારી છે, પશુના પિતા પશુ જેવા હોય, તો આત્માના પિતા કોઈ દેહધારી ના હોય. તો દેવોના દેવ એ મહાદેવ. દુનિયામાં મોટામાં મોટો મંત્ર છે ઓમ નમો શિવાય. ઓમ એટલે હું આત્મા છું. શિવ એ મારા આત્માના પિતા છે, જેને હું નમન કરું છું. એટલે રટન નથી કરવાનું, પણ એ સ્વરૂપમાં સ્થિત થવાનું છે આપણે, કે જ્યોતિ સ્વરૂપ. અને દરેક ધર્મની અંદર જે માન્ય છે એ જ પરમાત્મા આ સૃષ્ટિ પર આવી ગયા છે, જે આપણી દરેક આત્માઓના પિતા છે, ચાહે કોઈ બી ધર્મની આત્મા હોય. જેમ બેને કહ્યું ને, મુસલમાનો મક્કામાં જાય છે, ત્યાં પણ એક કાબાનો પથ્થર છે શિવલિંગ આકારનો, એને લોકો ચુંબન કરે છે. એટલે કોઈ પણ પૂછો કે ભગવાન કેટલા, તો કે છે એક. પછી પૂછવું પડે કયા ભગવાનને માનો છો. ઘરમાં 4 વ્યક્તિઓના 4 ભગવાન જુદા. ખરા સમયે કયા ભગવાન મદદમાં આવશે. જ્યાં જઈએ ત્યાંથી એક છબી લેતા આવીએ અને દેવ ઘરમાં મૂકીએ, અને સવાર પડે એટલે અગરબત્તી સુંગાડીએ કે નારાજ ન થાય. પરિચય તો ખબર નથી. હવે માં ઉમિયા, રોજ માં ઉમિયાના મંદિરમાં જઈએ, પણ માનો એક ગુણ જીવનમાં ધારણ કર્યો કે માં કેમ પૂજાઈ રહી છે. જેની અંબાજી માની વાઘ ઉપર સવારી. વાઘ એક વિકારોનું પ્રતીક છે, જેને વિકારો ઉપર વિજય મેળવ્યો, એ માની આજે પૂજા થઈ રહી છે. આ બધી બેઠી શક્તિઓ છે. એ આત્મા એ પરમાત્માની શક્તિ છે. અને શિવ સાથે જ્યારે સંબંધ જોડીએ અને શિવ પરમાત્માની શક્તિ પ્રાપ્ત થાય, આપણે શિવ શક્તિ બની જઈએ. કારણ કે કહેવાય છે કે શક્તિઓએ શું કાર્ય કર્યું. એ અકાસુર બકાસુર ને બધા ભસ્માસુર ને મહિષાસુર ને બધા અંદર બેઠા છે વિકારો. એ ઈશ્વરીય શક્તિથી જ આપણે એની પર વિજય મેળવી શકીએ. તો આપણે શિવ શક્તિ, એટલે સંબંધ જોડવાનો છે પરમાત્મા સાથે. ભલે આજ સુધી આપણે ભાવનાથી, ભગવાને ભાવનાનું ભાડું આપ્યું છે ભક્તિ માર્ગમાં, એવું નથી. સાચી શ્રદ્ધાથી ભાવનાથી ભાડું આપ્યું છે, પણ હવે વારસો આપવા માટે આવ્યા છે. તો આપણે એના બાળક બની જઈએ. તો આપણા સર્વના કલ્યાણકારી શિવ પિતા સાથે સંબંધ જોડીએ અને પરમાત્મા પાસેથી વારસો લઈએ, સુખ શાંતિ એ આપવા માટે આવ્યા છે. એટલે આજનો આ સંદેશ રમેશભાઈ જ્યારે બંને જણ આવ્યા, જસુબેન બંને, કે બેન અમારા આવો એક સંકલ્પ છે સોસાયટીમાં કે બધાને એક બાબાનો સંદેશો મળે. દાદાનો પણ સારો પરિચય મારે હતો. દાદા કોઈ વખત જૂના સેન્ટરમાં આવતા હતા અને એવી પર્સનાલિટી વાળા હતા. તો આપણા અહીંયા નજીકમાં સેન્ટર છે, એમાંય કોઈ વખત આવતા, મુલાકાત લેતા. એટલે એ જે કહેવાય ને કૂવામાં હોય તો વાડામાં આવે, તો એમનામાં જે સંસ્કારો હતા એમનામાં આવ્યા. આપણામાં હોય તો બાળકોમાં આવે, જરૂર આવે. એટલે અહીંયા જ્ઞાન ગંગા વહી રહી છે બાજુમાં જ, તો ક્યારેક જાણવા જજો. 7 દિવસનો કોર્સ છે,
હું કોણ છું, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે. આ સંસાર મુસાફરખાનું છે. એક દિવસ આ શરીર તો અહીંયા પ્રાપ્ત કર્યું છે અને અહીંયા છોડીને જવાનું છે. આ દુનિયાની કોઈ પણ વસ્તુ કોડીએ સાથે નથી આવવાની, પરંતુ જે સાથે આવવાની જે છે એ પરમાત્માનો અવિનાશી જે વારસો એ આપણે જન્મ જન્મ સાથે આવશે. તો 24 કલાક બધાને મળ્યા છે, પણ એમાં 1 કલાકનો સમય જરૂર પોતાના માટે કાઢજો. અને આજે તો એવો સમય આવી ગયો છે, પરિવારને એમ કહો કે તમારા માટે મેં હાડકા ઘસી કાઢ્યા તો કહેશે શું નવાઈ કરી. હા,